મિત્રો હલેન્ડા ગામ પૂરું થાય ને તો ત્યાં તરત જ આ બોર્ડ છે ભૂતનાથ મહાદેવ, ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું છે. અને જો તમે ભાવનગર સાઈડથી આવતા હોય તો તમારે રાઈટ સાઈડ વળવાનું છે. આવી રીતે રસ્તો છે એક સીધો જાય છે અને તમે આગળ જતા તમને લેફ્ટ સાઈડ વળવાનું છે, પાછું ત્યાંથી આગળથી લેફ્ટ સાઈડ વળવાનું છે, કેમ કે જો આ લખ્યું છે બોર્ડ ભૂતનાથ મહાદેવ મંદિર. મિત્રો ભૂતનાથ મહાદેવનું મંદિર તો ખૂબ જ સુંદર છે, બટ જે રસ્તો છે ને એ બી એટલો સુંદર છે. તમે જોવો કે તમે આ રસ્તે નીકળશો ને તો એક સાઈડ તમને નદી નીકળે છે, કેમ કે ત્યાં ચોમાસું છે તો નદી બી વહે છે, અને એક સાઈડ તમને આખું ગ્રીનહરી છે. અને જેમ જેમ આપણે આગળ જતા થઈએ ને તો આગળ જતા પવનચક્કી છે, તમે જોવો એવું જ લાગે કે આ વોલપેપરનો નજારો છે આખો. અને વોલપેપર આપણે જોતા હોય એવું ખૂબ જ સરસ ફોટોગ્રાફી કરવી હોય ને તો બી આ રસ્તામાં તમને મજા આવશે એના માટે. અને તમે અહીંયા બી રસ્તામાં કોઈ બી જગ્યાએ વનભોજન કરવું હોય ને તો બી થાય. તો ચાલો હવે આપણે આગળ ભૂતનાથ મહાદેવ મળી અને તમને ભૂતનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવડાવ. હર હર મહાદેવ. મિત્રો આજે આપણે ભૂતનાથ મહાદેવ આવી ગયા છીએ કે જે એક્ઝેક્ટલી હલેન્ડાથી 3 કિલોમીટરથી ડિસ્ટન્સ ઉપર આવેલું છે. મિત્રો ખૂબ જ સરસ જગ્યા છે, એકદમ શાંત જગ્યા છે. અને આજે રવિવાર છે, ઘણા બધા લોકો એના ફેમિલી સાથે આવે છે અહીંયા. તો તમે મારી પાછળ જોઈ શકો છો ઘણા બધા લેડીઝ અહીંયા ધૂન અને કીર્તન ને બધું કરે છે. તો ચાલો તમને ભૂતનાથ મહાદેવનો પૂરો વિડીયો દેખાડું, તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયોને માણી રાખો. હર હર મહાદેવ. મિત્રો મને અહીંયા ઘણા બધા મિત્રો મળી ગયા છે આપણે ભૂતનાથ મહાદેવના. તો મિત્રો આપણે બધાને મળી અને જોઈ કે આ જગ્યાની એ લોકો આની પહેલાં આવેલા છે કે આ ફર્સ્ટ ટાઈમ આવે છે, અને એ લોકો આ જગ્યાને કઈ રીતે માણે છે. મિત્રો શું નામ છે તમારું? રામભાઈ. રામભાઈ છે. જાડેજા વિશ્વજીત છે. વિશ્વદીશભાઈ છે. અજયભાઈ ગોરિયા. અજયભાઈ છે. અને મિત્ર તમારું નામ? સોમભાઈ છે. રોનકભાઈ છે. તો મિત્રો આ બધા આજે રવિવાર છે તો આપણે બધા જ મહાદેવના મંદિરે રવિવાર હતા તો આપણે દર્શન કરવા આવ્યા હતા. તો ચાલો આપણે દર્શન કરીએ. મિત્રો જો આજે સન્ડે છે તો લોકો ઘણા બધા લોકો અહીંયા પૂજા પાઠને કરવા આવે છે. તો મિત્રો એક્ઝેક્ટલી એકદમ નજીક છે રાજકોટની, તો ખરેખર આવવા જેવું છે મંદિર. અને ચાલો આપણે દર્શન કરી મહાદેવના. મિત્રો આવું કોઈ મંદિર છે તો ચાલો આપણે દર્શન કરી મહાદેવના. મિત્રો મંદિરના મહંત નારાયણદાસજી બાપુ એનો ધૂણો છે. તમે જુઓ કે કેટલી જૂની જગ્યા છે. આવી અલૌકિક જગ્યાના દર્શન કરીએ આપણે અને તમને દર્શન કરાવો. ચાલો મિત્રો આપણે ભગવાન શિવના દર્શન કરી અને જળાભિષેક કરી. હર હર મહાદેવ. મિત્રો જે ભૂતનાથ મહાદેવના આપણે મહાદેવની શિવલિંગ છે એ ખુલ્લી છે એકદમ ઉપર. તમે જુઓ મંદિર બી નથી અને ખૂબ જ સરસ દર્શન થાય છે. તમે અહીંયા આવો તો શાંતિથી તમે શિવલિંગને જળાભિષેક એવી કરી શકો છો. મિત્રો ખરેખર ખૂબ જ સરસ જગ્યા છે. તમે જુઓ મંદિરનું આ આખું શિવલિંગ છે અને ઉપર ખુલ્લું છે અને ખુલ્લામાં આપણા મહાદેવ બેઠા છે. તમે જુઓ મિત્રો આ મંદિરનો ફ્રન્ટ વ્યૂ છે અને લોકો અહીંયા બી એન્જોય કરે છે, કેમ કે આ સાગર તમે સામે જોવો છો ને એ સાઈડે તમે વનભોજન કરી શકો છો. અને આ મંદિરનું પ્રાંગણ છે, તમે પાર્કિંગ બી કરી શકો છો. ને આ એક્ઝેક્ટલી મંદિરની પાછળની સાઈડ છે કે જ્યાં લોકો ક્રિકેટ રમે છે, કે ઘણા લોકો વનભોજન કરે છે. અને આજે સન્ડે હતો તો જસદણથી પિકનિક આવી હતી. તમે જોઈ શકો છો બાળકો બધા. મિત્રો મંદિરનું ડેવલપિંગ બી ચાલુ છે. તમે જો આટલો બધો વિશાળ પટ અહીંયા સાફ કરે છે. અને જાય હવે ચાલો આપણે ઉપર જઈએ અને ઉપર શું છે એ તમને દેખાડું. મિત્રો એક્ઝેક્ટલી અહીંથી ઉપર જવાય છે તો આપણે ઉપર દર્શન કરી અને જોઈ ઉપર શું શું છે અને તમને દેખાડું. જો તમે એક વખત વ્યૂ આખો
તો ચાલો મિત્રો આપણે ઉપર ચડીએ અને ઉપર જઈએ. મિત્રો આ જે સીડી છે ને એનું બી એક અલગ જ મહત્વ છે અહીંયા. મિત્રો આ જે સીડી છે ને એ ભક્તોએ પોતાના રીતે શ્રમદાન દઈને બનાવેલી છે, કોઈ પ્રશાસને નથી બનાવેલી. અને તમે જો અત્યારે ચોમાસું છે તો પ્રકૃતિ જો બે બાજુ, તમને એવું જ લાગતા હોય કે આપણે જુનાગઢની યાદ આવશે અને આપણે જુનાગઢ ચડતા હોય ને એવું ફીલ થશે. મિત્રો ઉપર પહોંચે ને તો ફર્સ્ટ લુક કંઈ આવો છે. તો ચાલો આપણે આગળ જોઈએ. મિત્રો એક્ઝેક્ટલી આપણે ટોચ ઉપર પહોંચી ગયા છીએ. તમે જુઓ પાછળ સુરાપુરા દાદાનું મંદિર છે એક્ઝેક્ટલી, અને વ્યૂ જુઓ તમે અહીંથી 360 ડિગ્રી. આપણે એક્ઝેક્ટલી અહીંથી ઉપર આવ્યા છે અને 50 જેટલી સીડી છે. વ્યૂ જુઓ એક વખત તમે. મિત્રો ખરેખર ખૂબ જ જગ્યા સરસ છે અને 50-100 જેવા પગથિયા છે ને ઉપર છે ને સુરાપુરા દાદાનું મંદિર છે. તો હવે એક્ઝેક્ટલી નીચે ગુફા કહે છે, તો આપણે ગુફાના દર્શન કરીએ ને તમને કરાવું. અને તમે જુઓ પ્રકૃતિ, આખું જંગલમાં ટ્રેકિંગ કરવું હોય ને તો ટ્રેકિંગ કરવા જવું છે. બધે પગદંડી છે અને અંદર જવાય છે. તો જોવું અત્યારે શું ચોમાસું છે ને તો જીવજંતુની ધ્યાન રાખવું. તો ચાલો આપણે નીચે જઈએ અને ગુફાના દર્શન કરીએ. મિત્રો નીચે આવતા આવી રીતે વહેલા હનુમાન દાદાનું મંદિર આવે છે. તો આપણે હનુમાનજીના દર્શન કરી અને પછી જોઈએ આગળ. તો જો આવું ખૂબ જ સરસ મંદિર છે હનુમાનજીનું અને દાદા આપણા નીચે બિરાજે છે. તો ચલો હવે આગળ જઈએ. અને રાધા કૃષ્ણજીનું આવી રીતે મંદિર છે અને અંદર રહસ્યમય ગુફા છે. મિત્રો આ ગુફાની હિસ્ટ્રી જાણવાની મેં ટ્રાય કરી બટ મને પ્રોપર હિસ્ટ્રી મળી નહીં. જો તમને ખબર હોય કે આ ગુફાની હિસ્ટ્રી શું છે તો કમેન્ટમાં જરૂર જણાવજો. તમે જો અંદર સુધી જાય છે અને લોકમાન્યતા હશે આની કંઈ, પણ મને ઇન્ફોર્મેશન મળી નથી. તો જો તમને ખબર હોય ને તો કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો તમે આવી કોઈ ગુફામાં જતા હોય તો અંદર ધ્યાન રાખવાનું, કેમ કે જીવજંતુ બી હોય અને ભીડભાડવાળી જગ્યા ઉપર હોય તો બી ધ્યાન રાખવા, કેમ કે ઓક્સિજન લેવલ ઓછો હોય છે આવી જગ્યા ઉપર. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. મિત્રો સન્ડે હતો તો મારા ફેમિલી બી સાથે આવી છે. તો મારી ડોટર નિત્યશ્રી બી જો કાનાજીને હિંચકો નાખે છે અને કાનાજીનું ખરેખર ખૂબ જ સારું મંદિર છે, તો મજા આવે. તો મિત્રો ચાલો આપણે આગળ જોઈએ. તો મિત્રો આજે આપણે દર્શન કર્યા હલેન્ડા પાસે આવેલા પવિત્ર ભૂતનાથ મહાદેવના. જો તમને પણ આવી હિડન અને સ્પિરિચ્યુઅલ જગ્યાને એક્સપ્લોર કરવી ગમતી હોય ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. મિત્રો હજી સુધી તમે કિશન દુધરેજા વ્લોગને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ અદ્ભુત જગ્યાઓ અમે તમને આગળ દેખાડીશું. અને કમેન્ટમાં જરૂર જણાવજો આગળ કઈ હિડન જગ્યાને એક્સપ્લોર કરવી જોઈએ. હર હર મહાદેવ. મળીશું નવી જગ્યાએ નવો વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.